પાલિકાની ઢોર ડબ્બા ટીમ દ્વારા મહામુસીબતે ડબ્બે કરાયેલા રખડતા ઢોરોને માથાભારે પશુપાલકો જબરજસ્તીથી છોડાવી ગયા। બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચીફ ઓફિસર દ્વારા માથાભારે પશુપાલકો સામે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી। પાટણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ નિવારવા શનિવારે પાલિકાની ઢોર ડબ્બા ટીમ દ્વારા રખડતા ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને કર્મચારીઓ દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાંથી મહામુસીબતે રખડતા ઢોરોને ડબ્બે કરી તેને ઢોર ડબ્બામાં મૂકવા માટે કર્મચારીઓ જઈ રહ્યા હતા ત્યારે કેટલાક રખડતા ઢોરોના માલિકોને આ બાબતની જાણ થતાં તેઓએ ઢોર ડબ્બાનો પીછો કરી ટ્રેક્ટર ઊભું રખાવી પાલિકાના ઢોર ડબ્બા કર્મચારીઓ સાથે અસભ્ય વર્તન કરી તેઓની સાથે હાથાપાઈ કરી જબરજસ્તીથી ડબ્બે કરાયેલા ઢોરોને છોડાવી ધાક ધમકી આપી ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટના બજારમાં વેપારીઓ દ્વારા લગાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થતાં અને ઘટનાની ગંભીરતાની જાણ પાલિકાના ચીફ ઓફિસરને થતાં તેઓએ રખડતા ઢોરને ઢોર ડબ્બામાંથી છોડાવી જનારા શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા માટે તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। આ અગાઉ પણ આવી જ ઘટના કર્મચારીઓ સાથે બની હોય તેને લઈને ઢોર ડબ્બાની કામગીરી કરી રહેલા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે પાલિકાના અધિકારીઓ દ્વારા રખડતા ઢોરોના માથાભારે માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બનવા પામી છે। रोज जगह में हो खा लो यार